નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક નોટિફિકેશન આપવામાં આવેલું અને નોટિફિકેશનથી સમગ્ર ગુજરાતના વકીલો તેમજ તમામ નામદાર કોર્ટની અંદર આવતા અસીલોને પણ એની અસર થતી હતી. એ નોટિફિકેશન મુજબ કોઈ વકીલ કામ જ નહીં કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી હતી અને એનો અમે છેલ્લા 4 મહિનાથી વિરોધ કરતા હતા. પણ જ્યારે ફાઇનલ નોટિફિકેશન નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું તે વખતે સમગ્ર ગુજરાતની અંદર આ અંગેનો પડઘો પડ્યો અને અમે વિરોધ નોંધાવ્યો. અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ વિરોધ માત્ર સૌથી પહેલો પ્રથમ વલસાડ જિલ્લાએ કરેલો અને વલસાડ જિલ્લાથી આ શરૂઆત થઈને સમગ્ર ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શિત થયા. વકીલોના જે યોગ્ય માંગણી છે એ માંગણીને ધ્યાનમાં રાખીને હાલમાં 1 કલાક પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એ નોટિફિકેશન પરત ખેંચતો અને એની અંદર વકીલોની જેટલી પણ માંગણી છે એ તમામ માંગણી સ્વીકારતો નવો પરિપત્ર જાહેર કર્યો છે અને જેની આજરોજ આખા સમગ્ર ગુજરાતના વકીલો વિજય મનાવી રહ્યા છે. વકીલ એકતાનો વિજય થયો છે અને આ તબક્કે વલસાડ જિલ્લાના તેમજ સમગ્ર ગુજરાતના વકીલોનું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા અને અમારા બધા 3 બારના વકીલોનું આહવાનથી વકીલોએ મુશ્કેલી વેઠીને પણ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. તે બદલ સમગ્ર ગુજરાતના વકીલો તેમજ વલસાડના વકીલોને હું વિશેષ આભાર માનું છું અને આજે વકીલ એકતાની જીત થઈ છે તે બદલ વલસાડના સૌ વકીલ મિત્રો સમગ્ર ગુજરાતના વકીલ મિત્રોને અભિનંદન પાઠવું છું. જૂના નોટિફિકેશનની અંદર જે નામદાર કોર્ટની અંદર અમે લોકો જે રેગ્યુલર પેપરો યુઝ કરીએ એ A4 સાઇઝ અને 75 GSMનું પેપર ફરજિયાત વાપરવું તેમજ એક જ ફ્રોન્ટ જે લોહિત ફ્રોન્ટ કહેવાય એ જ ફ્રોન્ટથી ટાઈપ કરેલું પેપર કોર્ટમાં રજૂ થવા જોઈએ. અને બીજું કે હાથથી લખેલી અરજીઓ ખાસ કરીને એ બાબતમાં વકીલોનો ખૂબ વિરોધ હતો કારણ કે નામદાર કોર્ટની અંદર અમે જ્યારે 11 વાગે જઈએ ત્યારે અમને અંદર કોર્ટની અંદર ખબર પડે કે અમારો વકીલ આવ્યો કે નથી આવ્યો અને ન આવ્યો હોય તો અમે એની ગેરહાજરીની અમારે જે અરજી આપવી પડે એ અરજી અમારી હાથથી લખેલી અરજી નામદાર કોર્ટે ન સ્વીકારવી એવો પરિપત્ર જે હતો એ પરિપત્રનો ખાસ કરીને વિરોધ થયો અને એ માટે અમે લોકોએ લડત ઉપાડી. હવે હાથથી લખેલી અરજી પણ કોર્ટને સ્વીકારવાનું નવા નોટિફિકેશનમાં આવ્યું છે. તેમજ ફ્રોન્ટ જે લોહિત ફ્રોન્ટ ફરજિયાત હતું એને બદલે ગુજરાતમાં બીજા જે ચાલતા ગુજરાતી ફ્રોન્ટ છે એને પણ માન્યતા આપી છે. A4 સાઇઝ જે ખરી A4 સાઇઝને અમે એટલું મહત્વ નહીં આપ્યું કારણ કે એ પેપર જનરલી યુઝ થતા હોય એટલે A4 સાઇઝમાં અમારો વાંધો નહીં હતો. એટલે આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતના જેટલી વકીલોએ જેટલી પણ માંગણી કરેલી એ માંગણીઓ બધી સ્વીકારી છે. લાંબી લડાઈ તો આમ જોવા જઈએ તો 5 જ દિવસની લડાઈ કહેવાય કારણ કે આપ જાણો છો સમગ્ર ભારતની અંદર વકીલોની એક એકતા એવી છે કે જેમાં ભલભલું સર્ક્યુલર કે હાઈકોર્ટે પણ ઝૂકવું પડે. ગુજરાત હાઈકોર્ટના ગેરકાયદેસર નોટિફિકેશનમાં તમામ ગુજરાતના વકીલોને અને લિટિગન્ટને પડતી મુશ્કેલીને કારણે આખા ગુજરાતમાં વલસાડથી શરૂ થઈ કામથી અળગા રહેવાનું પ્રથમ વલસાડથી શરૂ થયું અને ગુજરાત હાઈકોર્ટમાં બેસનાર અધિકારીને કોઈ ખબર પડતી નથી કે આ નોટિફિકેશનથી શું મુશ્કેલી આવે અને તેની વિરુદ્ધમાં આખા ગુજરાતના વકીલોએ કામથી અળગા રહેવાનો ઠરાવ કરી ગુજરાત હાઈકોર્ટને ખેંચવા માટે પ્રેર્યા છે અને વકીલોની આ જીત છે કારણ કે દાંડી કૂચ અને ભોલાભાઈ દેસાઈ જેણે આઝાદ હિંદ ફૌજની લડાઈ લડેલા ત્યાં વલસાડ છે. એટલે ભવિષ્યમાં જો આવા કોઈ પ્રોબ્લેમ ઊભા કરશે તો આ જ રીતે તમામ ગુજરાતની કોર્ટો બંધ કરવામાં આવશે. નમસ્કાર, હું એડવોકેટ અમિત કુમાર ગુપ્તા, પ્રમુખ વલસાડ વકીલ મંડળ. એક તકલીફ ઊભી થઈ હતી એક પરિપત્ર માધ્યમથી જેના કારણે નામદાર ટ્રાયલ કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા વકીલોને ખૂબ જ સમસ્યા ઉત્પન્ન થાય તેવું હતું. પરંતુ વકીલોએ જે પોતાના મુદ્દાઓ જે તકલીફો જે રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટનો સમય બચાવવાના ઉદ્દેશથી પણ અને વકીલોને પડતી સમસ્યાઓને ધ્યાનમાં લઈને નામદાર હાઈકોર્ટ દ્વારા પોતે જે પરિપત્ર બહાર પાડ્યું હતું તેમાં વકીલોને સગવડ અને સુવિધા પૂરી પાડી દેવામાં આવી છે. જે વિષયો જે તકલીફોથી વકીલો હેરાન થતા હતા એ તમામનું સમસ્યાનું સમાધાન આજે પરિપત્રથી થઈ ગયું છે. મિત્રો, ન્યાયતંત્રમાં વકીલ એક ખૂબ જ મહત્વનો વિષય છે. ન્યાયરૂપી પ્રસાદ કે આશીર્વાદ સમાજ સુધી પહોંચાડવામાં વકીલ ખૂબ જ મોટો ભાગ ભજવે છે અને જ્યારે પણ ન્યાયતંત્રની વાત આવે ત્યારે હંમેશા કોઈ પણ નિર્ણય વકીલોની સમજણથી એ લોકોને પૂછીને એની સમજણ મુજબ લેવાનો હોય છે. જે આ વખતે ન થયું અને ભવિષ્યમાં આવું ન થશે અને હંમેશા વકીલોને સમસ્યાઓ પૂછવામાં આવશે તે રીતના થાય તેવી અમારી વકીલોની આશા અને અમે નામદાર હાઈકોર્ટને નમન કરીએ છીએ કે તેમને અમારી તકલીફોને દૂર કરી છે. વકીલ એકતા!